બસ ઓ ડોશી હવે તો બહુ પાલટી થઈ ગઈ, હવે તો કાઈ પીવું બીવું નથી, બહુ પીવાઈ ગયું છે, હવે કાઈ પીવું બીવું નથી ઓ ડોશી. ના ના મોહણિયા પીને ક્યાં રૂનો સોઈતો તો મારે આ પીવું છે, દારૂ પીવો છે, ઓલું પીવું છે, પેલું પીવું છે, પીએ છે. ઈ તો બધું ઠીક તે હું આ વેહ કર્યા છે ભૂંડીની લાગસ આ માથામાં હું આવું તેલી પહેર્યું છે, કાઈક બીજું કાઈક પહેર્યું છે. ઈ છે ને તારે છે ને મારો વહીવટ કાઈ નથી કરવાનો, ઈ મને સારું લાગે ઈ પહેરું. ગોગડીન ભાઈના લગન છે તો હું જોતી હતી કે હું કેવી લાગુ આવું બધું પહેરું તો. પણ મારી બેન હું તને કહું છું કે આવું કોકનું નો પહેરાય, આ બિચારી ઓલીનું કોકનું હશે ને એને લગનમાં પહેરવાનું હશે અને તું હારીની નથી લાગતી. માથામાં વાળ પહેરી લીધા, કોકના લુગડા ઠપકારે લીધા, કોકના ઘરે કાલના ધામા નાખ્યા છે, નાઈ કાઈ નહીં તારા બાપનો બગીચો. એ સસુદર તારે છે ને મારો વહીવટ કરવાનો જ નહીં, મારી માસી બેન છો ને તો ભલે રહી લિમિટમાં રહેજે, મને પોહાઈ કરવું પોહાઈ પહેરું, તારા બાપનું કઈ જાય છે? એ તો મર પેર બીજું હું કઈ, તું તો કોઈના બાપનું માય નેવી સો નહીં ને. અને ઓલાને હું તારા બાપને લાવવાની જરૂર હતી? તું ઓલા ઇન્સ્ટાગ્રામમાં કોકાઈ બાંધી હતી ને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી ને કોકાઈ ડખા કર્યા ને એને હું તારા બાપને લાવી તું સમાધાન કરી? એ તારે નથી વહીવટ કરવાનો, એકવાર તને કીધું ને તારે મારી પંચાયત કરવાની જ નહીં, મારે પોહાઈ કરવું. એલી રેવા દે ને આ ડોશી કોઈના બાપનું નહીં માને, આને છે ને વતાવાય જ નહીં. હમણાં ફટક છે ને તો આપણને બધાઈને અહીંથી કાઢી મૂકશે ને કા મારશે, એને કરતા રેવા દે ને બાપા. ઓહો હો હો આ ડોશીમાં આમ તો જો ઘરની દશા કરી છે, ઘરની તો હાવ દઈ જ નાખી છે. અરે બાપા આ મને પીળકી માસી પૂછશે, મને એમ થઈને ખબર પડી જશે તો મારી આબરૂ આ ડોશીમાં નહીં રેવા દે, મને છે ને કે હાલે એવી નહીં રેવા દે. આમ તો જો ઘરમાં બધું વેરી નાખ્યું છે, ડોશીમાં એ ભૂંડા વેહ કર્યા છે ને કઈક ભૂંડું પહેર્યું છે. હે ડોશીમાં તમને જરીકે શરમ નથી આવતી? તમને મારી જરીકે દયા આવે છે કે આવતી જ નથી? તમે આ ઓલીનું ગાઉન ઠપકારી લીધું બિચારીનું, આ ઓલી હીરુડીનું, એને મારા ભાઈના લગ્નમાં રાતે પહેરવાનું, કે દાંડિયા રાસમાં આવડવા પહેરીશ અને માથામાં વાળ પીળકી માસીના તમે પહેરી લીધા છે, વીક પહેરી લીધી, તો તમને શરમ નથી આવતી ડોશીમાં? તમે ઘરની હાવ દઈ નાખી, રૂમની તો પથારી ફેરવી નાખી. આમ જો તો ખરા હાવ આમ ન હોય. પીલે પીલે ઓ મેરે રાજા, પીલે પીલે ઓ મારી જાની. તમને કહું છું સંભળાય છે કે નહીં ડોશીમાં? તમારે કઈ ભાન છે કે નહીં? તમને હું કહું છું એ સંભળાય છે તમને? સાંભળો પેલા મારી વાત કાન ખોલીને. તમે આવું કરવાનું હોય કઈ? મને બધું સંભળાય છે મારી દીકરી, મારી વાલી ગોગડી. હું કે તું કે મને હાલ હવે હું સાંભળીશ હો. આ તમે બધું હું કર્યું, રૂમની દશા ફેરવી નાખી છે, અને આમ તો જો આડે ધડ બધા ભૂત આડાવડા હુતા છે, અને આડે ધડ ને આ બધું તમે ઓલાનું પહેરી લીધું, મેકઅપ પીખેલો છે ઓલી બિચારી હીરોડીનો. કઈક શરમ કરો, શરમ કરો. એ હમણાં હું બધું સાફ કરાવી નાખું, તો એટલું બધું ટેન્શન લેમાં, અને તને કાંઈ નહીં થવા દઉં, તને કોઈ કાંઈ ન કે. આ રૂમના દરવાજા તમે એટલા પેક કરી દીધા છે ને તો તારી સિવાય અંદર કોઈ ન આવે, એટલે તું ટેન્શન લેતી જ નહીં. અમે આવીને રહેશું અને લગ્નમાં પછી અમે આવશું. અને બેટા હજી માં હું મરી ગઈ ને, હું જીવતી હતી ને ત્યારે આવા શોખ મેં કોઈ દી નથી કર્યા, કોઈ દી મેં મેકઅપ નથી કર્યો, કાંઈ ફડાક નથી પહેર્યું, કોઈ દી કાંઈ શોખ નથી કર્યા. તો અત્યારે મને આવું બધું ગમે છે તો મને શોખ કરવા દે. પણ ડોશીમાં ઓલી બિચારીનો કપડા થોડા તમારે પહેરાય, અને પીળકી માસીની તમે વીક પહેરી લીધી. તમે મને જરીક કીધું હોત તો હું તમને કપડાય લાવી દેત ને બધું લાવી દેત. તમને એટલો બધો ઢઢો હશે શોખ થવાનો, તૈયાર થવાનો, તો મને થોડી ખબર હોય? તો હું તમને ગુડીને લાવી દે, તો હું વસ્તુ વગરની રહી જાય પણ હું પેલા તમને ગુડી દઈશ. આ કોકના હું કામ પહેરો છો તમે? તને ખબર જ છે ગોગડી મને કેટલો ઢઢો છે તૈયાર થવાનો, લગન કોકના લગન જોવાનું, અને આવી પાર્ટી ને એવું બધું કરવાનું. તને ખબર જ છે કે મને બહુ ઢઢો છે એમ. હું તો વળી હરખમાં આવી, મેં કીધું હું જીણકી ને મારી મમ્મી પછી ઓલી હીરુડી ને પીળકી માસી બધા માર્કેટમાં જાય છે ખરીદી કરવા. તો મેં કીધું લાય હું ડોશીને પૂછતી આવું કે એને કઈ લાવવું છે ને ખાધું હું કર્યું હું નહીં. તો મને તો આમ ડિપ્રેશનમાં વહી ગઈ એવું લાગે છે. હું હવે એમાં હું તારે ડિપ્રેશનમાં જવાનું હોય? અને અમને અહીંયા શોખ કરવા દે ને, મજા કરવા દે ને, પાર્ટી ને એવું કરવા દે ને, તને શું વાંધો છે?
પણ તમારું ડોહું કાંઈ એટલું બધું હોય ડોશીમાં? તમે જોવો તો ખરા, તમે આખું નો ઓળખતા હોય ને એવાય ભૂતને ને બધાને લઈને આવ્યા ઢહડીને આયા. હવે કોઈ ત્યાં બાકી નથી રહી ગયું ને? નકર ફોન કરીને બોલાવી લો. હજી 2-3 રહી ગયા છે, ઈ આવવાના જ છે. ઈ એમ કેતા હતા કે અમે કાલ આવશું. આવશે બેટા, ઉપાધિ ન કરતી. મારો ગોગડો બિચારો હોય ને તો એને બધુંય કહું, ગોગડા જોવો તો ડોશીમાં કેમ કરે છે. અને તમારી ગઢી માને અત્યારે બધા શોખ જાયગા. બોલો ગોગડી, આ તારી છે ને ગઢીમાં કોઈના બાપનું નથી માનતી. હું તો એને ક્યારુંની કહું છું કે રેવા દે લે, આવા વેહ કરમાં ભૂંડીની લાગસ. પણ કોઈના બાપનું માને થોડી આ નંગ જેવી. બસ હો, તું તો કઈ બોલતી જ નહીં. તારે ગોગડીને કાંઈ ભડકાવાની નથી અને ચડાવવાની નથી, બરોબર? બોલમાં કાંઈ તો મૂંગી મર. એ તો મર. હું તો હરખમાં બધું કામ પતાવીને મેં કીધું ગોગડિયાને કીધું, મેં કીધું બેટા હું હમણાં આવું છું. ને પીળકી માસી કે તું ક્યાં જાશો? મેં કીધું તમારા ઘરે મને છે ને મારે પાણી પીવું છે. પીળકી માસી ફિલ્ટર રાખે છે ને મારા મમ્મીને ઘરે ફિલ્ટર નથી, તો મેં મારે તમારા ઘરે ફિલ્ટરનું કડક પાણી પીવું. તો મેં તો પાણી પીતી આવું. તો ઈ બાને હું તમને મળવા આવી ડોશીમાં. તો અહીંયા તો જોયું ત્યાં તો ઓહો વાહ ડોશીમાં વાહ, તમારે જલસા છે હો. પણ એટલે તો મોક્ષ લેતી નથી ગોગડી, કારણ કે મજા આવે છે મને, અને મારે મોક્ષ લેવો જ નથી. ના રે ના, મારે તો તમને મોક્ષ અપાવી જ દેવો. માર નથી આવી બળેતરા કરવી. ડોશીમાં તમે કેટલા કંદડો છો, એટલા બધા હેરાન ન કરો ને તો મને તમે વાલા જ છો. નથી વાલા એમી નહીં, પણ કા એટલા બધા કંદડવાનું હોય ડોશીમાં? બિચારી ઝીણકુડીનો ફોન આવ્યો. હા ઝીણકુડી બોલ. કાઈ નહીં, આવું જ છું. હાલ દરવાજો બંધ કરું છો. હા તમે બધા બહાર ઉભા હાલ, ફટાફટ આવી. એ આ ગોગડી, તો માર્કેટ માંથી જઈને વહી આવી ને પછી આવજે હો. અહીંયા મારી પાસે મારે તારું કામ છે, ખાસ કામ છે. હું માર્કેટ માંથી જઈને આવું ને એટલે હું તમારી પાસે આવીશ. પણ તમે છે ને ડોશીમાં હવે આ બધું સાફ કરી લો, અને હવે આવા ખેલ કોઈ દી નહીં કરો એવું મને પ્રોમિસ કરો તો જ હું આવીશ. નકર હવે હું તમારું મોઢું જોવાય માંગતી નથી. હા ગોગડી, હું તને પ્રોમિસ કરું છું, પણ હું નહીં કરું આવા ખેલ. બસ, અને બધું હું કામે હમણાં ભૂત પાસે કરાવી નાખું. હા તે વાંધો નહીં, હાલો હમણાં આવો. અને છે ને હવે આવા કપડા અને આવા વાળ ને ફાળ ને બધું જે પહેર્યું છે ને એ બધું કાઢ નાખો ને જ્યાં હતું ને અહીંયા મૂકી દો બધું. હું છે ને તમને કપડાય લાવી દઈશ, અને તમને વીક ને તમને તમારે જે પહેરવું હોય ને હું તમને બધું લાવી દઈશ. હાલે, કપાતરના પેટના પાલટી કરવી બહુ સારી લાગતી. બધું ઊભા ગળે ખાવું બહુ સારું લાગતું. આ બધું કોણ તારો બાપ સારું કરશે? આ બધું લઈને કચરા પેટીમાં નાખી દે અને વાળી નાખ ને એલી તું છે ને પોતા માર દે. હાલ કરવું હોય તો કઈ નકર કાઈ નહીં. તે હોત ને પાલટી કરી ડોશી. તારો લાડવો નો સોળી નાખું તો મને કહેજે ને. એકવાર તો તારા પરિવારે સોળ્યો દેશે લાડવો તારો મેળવો ત્યારે, અને અત્યારે છે ને બીજી વાર હું સોળી નાખીશ. પછી તારી આત્મા ભટકે છે ને ઈ ક્યાંય જોવા નહીં મળે. એટલે સાની મની નો ધંધી ને સડી જાય.